Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 2. Chapter number 2, માપન અને એકમ એમાં આપણે अलग अलग भौतिक राशिओनी पारिमाणिक सूत्रनी बात करी, एना एकमोनी बात करी, पछी मापन अलग अलग एकम पद्धतिओनी बात करी, त्यारबाद मापन चाली रह्यो छे टॉपिक, तो अलग अलग दળ લંબાઈ ને સમયનું માપન કઈ રીતે થાય એ પણ ભણ્યા. ત્યારબાદ માપનમાં ત્રુટિ કઈ રીતે ઉત્પન્ન થાય, એને કઈ રીતે ગણી શકાય, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કઈ રીતે મળે એ આપણે ડિસ્કસ કર્યું હતું. ત્યારબાદ ત્રુટિઓનું સંયોજન એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માં ત્રુટિ કઈ રીતે શોધી શકાય એ પણ ડિસ્કસ કર્યું હતું. ત્યારબાદ ઘાતાંક આવતા હોય તો ઘાત માટે કઈ રીતે ત્રુટિની ગણતરી થાય એ પણ ડિસ્કસ કર્યું હતું. અને એ ત્રુટિ પર આધારિત તમને 25 જેટલા ક્વેશ્ચન્સ મેં એઝ એ અસાઇનમેન્ટ સોલ્વ કરવા માટે આપ્યા હતા. આઈ હોપ કે તમે લોકોએ એ અસાઇનમેન્ટ સોલ્વ કર્યું હશે. મિત્રો, ફિઝિક્સની અંદર તમે જો સાથે સાથે કામ કરશો તો સરળ પડશે, પણ આળસ કરશો, ગદ્દારી કરશો પોતાની જાત સાથે તો અઘરું બનશે. એટલે સતત ફિઝિક્સની અંદર સાથે સાથે કામ કરવું જોઈએ. હા, કોઈ ડાઉટ હોય, કઈ પૂછવું હોય તો એના માટે 100% અમે લોકો અવેલેબલ છે, પણ તમે આળસ કરશો તો તમને નુકસાન થશે. એટલે જીવનમાં આળસ છોડી અને સતત સાથે કામ કરવું. તો 25 અસાઇનમેન્ટ મેં તમને આપ્યું હતું, તો અમુક સ્ટુડન્ટ્સને અસાઇનમેન્ટમાં કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. સર 21મો દાખલો. સર 21મો દાખલો શીખવાડો ને. ક્વેશ્ચન નંબર 21 શીખવો છે. ઓકે, ફાઇન. ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. નળાકારની લંબાઈ આપેલી છે, ત્રિજ્યા આપી છે અને દળ આપ્યું છે. ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે નળાકારની ઘનતામાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ચલો, સૌથી પહેલા તો કોઈ મને કહેશે ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું થાય? દળ ભાગ્યા કદ. વેરી ગુડ. સૌથી પહેલા તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. આજે 4-5 જણા એબસન્ટ છે મિત્રો. આજે કઈ રિઝલ્ટ લેવા જવાનું એવું કઈ છે? હા સર. અચ્છા, સ્કૂલમાં રિઝલ્ટ આજે આપવાના છે, માર્કશીટ આજે આપવાના? માર્કશીટ આપવાનું. હા 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 હા. 5 જણા એબસન્ટ છે આજે. ઓકે, લેટ્સ સી. તો વાત ચાલી રહી હતી ઘનતાની. તો ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો હું જે લખી રહ્યો છું એ મિત્રો દેખાઈ રહ્યું છે તમને લોકોને? હા સર. હા સર. ઓકે, ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ. ચલો, દળ ભાગ્યા કદ. નળાકારનું ઘનફળ ખ્યાલ છે? પાઈ આર સ્ક્વેર એલ. હા, પાઈ આર સ્ક્વેર એલ. નળાકાર નું કદ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ આર સ્ક્વેર. એચ પણ લખી શકો, એલ પણ લખી શકો. ઊભો નળાકાર ઊભો પડ્યો હોય ને, ઊભો વર્ટિકલ, તો આપણે એચ કહેતા હોઈએ, પણ નળાકાર આડો પડ્યો હોય આ રીતે તો એને એલ કહેતા હોઈએ. વોટ એવર યુ કેન રાઇટ. તો છેદમાં શું લખી શકું હું? પાઈ આર સ્ક્વેર એલ. આવું લખી શકાય મિત્રો. આ એલ ની 1 ઘાત છે એવું વિચારું. ચલો, અહીંયા સુધી પહોંચ્યા પછી શું કરવાનું મિત્રો? ડેલ્ટા રો બાય રો
ઇઝ ઇક્વલ્સ ટુ m ની 1 ઘાત એટલે એક આગળ ડેલ્ટા m બાય m, ચાહે ગુણાકાર હોય કે ચાહે ભાગાકાર હોય, ત્રુટીમાં તો સરવાળો જ થાય અને ઘાતને આગળ લાવતા જવાની. ત્રુટીમાં તો સરવાળો જ થાય, ઘાતને આગળ લાવતા જવાની. અને પાઈ કોઈ નિશ્ચિત સંખ્યા હોય, પાઈ છે 2 છે એવી બધી, તો નિશ્ચિત સંખ્યાઓની ત્રુટી શૂન્ય હોય તો નિશ્ચિત સંખ્યાઓને ધ્યાનમાં લેવાની આવે નહીં. એટલે પાઈને ધ્યાનમાં નહીં લેવાનું. r ની 2 ઘાત છે તો 2 આગળ ડેલ્ટા r બાય r, અને l ની 1 ઘાત છે એટલે 1 આગળ ડેલ્ટા l બાય l. શું આ સમજમાં પડ્યો? અહીંયા સુધી પહોંચ્યા? યસ સર. યસ સર. તો હવે ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા m. ચલો m આપ્યું છે આપણને, આ રહ્યું જો m દેખાય છે. હા સર. તો ડેલ્ટા m તરીકે શું આવશે? ડેલ્ટા m જુઓ તો 0.01 0.01 0.01 અને m પોતે 6.25 6.25 પછી 2 ડેલ્ટા r આપ્યું છે. ડેલ્ટા r દેખો તો 0.001 હા 0.001 અપોન 0.250 પ્લસ ડેલ્ટા l 0.01 છેદમાં 4. શું આ સમજમાં આવ્યું? યસ સર. તો ડેલ્ટા રો બાય રો ગુણ્યા 100%. એટલે છે ને આ બધાને 100 વડે ગુણી નાખીએ. આ બધાને 100 વડે ગુણી નાખીએ તો આ પહેલા પદને 100 વડે ગુણતા 1/6.25 આવશે. મારો અવાજ સંભળાય છે મિત્રો? યસ સર. યસ સર. યસ સર. પછી બીજા પદને 100 વડે ગુણી નાખીએ તો 2 ગુણ્યા 0.1 ભાગ્યા 0.250 થશે, અને ત્રીજા પદને 100 વડે ગુણીએ તો 1/4 થશે. બસ તો હવે કેલ્ક્યુલેટરમાં સ્વિચો દબાવવાની, આનું સાદુરૂપ આપવાનું. જો તો 1/6.25 શોધો અલગથી, પછી આ અલગથી શોધો. નહીં આ બધાનું કરો તો 1/6.25 શું આવે? જો તો 0.16 પછી 0.2 ભાગ્યા 0.250, 0.2 ભાગ્યા 0.250 કરો તો 0.8 0.8 0.8 અને આ આવશે 0.25. તો 0.16 પ્લસ 0.8 પ્લસ 0.25 કરો તો શું આવે છે? 1.21 હા 1.21 1.21 આવે છે ને, એટલે 1.21% જવાબ આવે. એટલે આ ખોટું છે. 1.21% આન્સર આવશે. આપણે 21 માં સર 21 માં કરવાનો છે. મેં તમને અચ્છા આર્યું ને, બરાબર. ઓકે ઓકે આર્યું ને, આવી ગયો. જો આવી તો જાય. જો ઇઝ ઇટ ક્લિયર? યસ સર. યસ સર. સમજમાં આવ્યો મિત્રો? ચલો બીજું કઈ પૂછવું છે આમાંથી તમારે? સર તમે એક્ઝામ માં આપ્યા હતા ને દાખલા, તે એક્ઝામ લીધી ને, હા એમાંથી 25મો દાખલો છેલ્લો. એક્ઝામમાં 25મો ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન બોલો ને. એટલે છેલ્લો દાખલો હતો ને સર, જે પાર્ટ 2 માં. એક જ મિનિટ. આમાંથી કોઈને કઈ પૂછવું છે મિત્રો? હવે ના સર. કોઈને કઈ પૂછવું છે? ના સર. એનીબડી? ઓકે, તો અસાઇનમેન્ટ તમે સોલ્વ કર્યું હશે મિત્રો, એવું માનું છું. તમે હું જે પણ કઈ અહીંયા વસ્તુ આપું એને હારે હારે કરજો મિત્રો, તો ફિઝિક્સ તમારા માટે ખૂબ જ સરળ રહેશે. અધરવાઇઝ ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ. સાથે સાથે કામ કરવું. ઓકે, એક્ઝામ તમે લોકોએ આપી હશે. ચલો એક્ઝામમાં ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચનમાં પૂછવું છે કઈ તો પૂછો. ચલો શું હતું? દાખલો હતો એક, એમાં ત્રુટી આપી હતી જોડે અને પ્રતિશત ત્રુટી શોધવાની હતી. હા, તો શું હતું એમાં? ત્રુટી આપી હતી અને પ્રતિશત ત્રુટી તમારે શોધવાની હતી, હે ને? હા સર. એટલે શું છે તમારી પાસે? જોવો ને સર. બોલું? હા બોલ. હા
એક પદાર્થનો દળ 225 પ્લસ ઓર માઇનસ 0.05 ગ્રામ છે જો તો તેની દ્રવ્યમાન છે ને 225 પ્લસ ઓર માઇનસ 0.05 ગ્રામ છે. ઓકે, તો તેની પ્રતિશત ત્રુટિ શોધો. હા, તો આનો મતલબ શું થયો કે દ્રવ્યમાનનું સાચું મૂલ્ય 225 ગ્રામ છે. દ્રવ્યમાનનું સાચું મૂલ્ય 225 ગ્રામ છે અને દ્રવ્યમાનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ 0.05 ગ્રામ છે. તો આનો મતલબ એવો થયો કે સાપેક્ષ ત્રુટિ તમને કઈ રીતે મળે? ડેલ્ટા m બાય m. હા, તો ડેલ્ટા m બાય m કરો એટલે સાપેક્ષ ત્રુટિ મળી જાય મિત્રો. અને આને 100 વડે ગુણી નાખો અને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળી જાય. 0.05 ભાગ્યા 225 ગુણ્યા 100 કરો એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. પણ સર આપણે હું એવું કહું છું કે આપણે સાપેક્ષ ત્રુટિના શોધીને સીધી પ્રતિશત ત્રુટિ શોધી કાઢીએ તો એમાં અડધો માર્ક્સ કાપી કાઢ્યો હતો. શું કહો છો? એટલે સાપેક્ષ ત્રુટિ નથી શોધી અને સીધી પ્રતિશત ત્રુટિ શોધી દીધી હતી. હા, એટલે 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય ને તો આમ બધા સ્ટેપ વ્યવસ્થિત બતાવવા. બરાબર છે? 3 માર્ક્સના ક્વેશ્ચનમાં બધા સ્ટેપ વ્યવસ્થિત બતાવવા જોઈએ. ઓકે, ઓકે સર. પેપર મળી ગયા તમને ચેક થઈને પાછા? સર યસ સર. હા બોલો. સર સૂક્ષ્મ કણોના દળ કઈ રીતે શોધી શકાય? એમાં શું આવે આન્સર? તો વાંચો ને, પણ ટોપિક વાંચો. માસ સ્પેક્ટ્રોમીટર એવું લખ્યું છે, માસ સ્પેક્ટ્રોગ્રાફીની રીતે એવું કઈ? હા લખ્યું છે. હા સર માસ સ્પેક્ટ્રોગ્રાફી. હા સર, એ જ લખ્યું. હા સર, એ જ આવે. હા, તો પછી એકવાર જો જ્યાં આગળ ના આવડ્યું હોય તો એકવાર ટેક્સ્ટબુક રિફર કરો, ટોપિક રિફર કરો, એમાં લખ્યું હોય કાંઈક. ઓકે, હા હા ચલો પછી કઈ પૂછવું છે? અચ્છા, નવા સ્ટુડન્ટ્સ પાછળથી જે લોકો જોઈન થયા હતા, દેવ્યાની છે ત્યાં આગળ? દેવ્યાની ઉર્જા છે? ઉર્જા દેવાંશી? હા સર. હા, ઉર્જા હા ઉર્જા દેવાંશી હિત હા સર. હિત. હા સર. અચ્છા, હવે બધી પારિમાણિક વિશ્લેષણની ત્રીજી એપ્લિકેશન જે હતી ને તમારે જેને બાકી છે, હા હા એનો લેક્ચર અત્યારે 11:30 રાખ્યો છે મેમ. સારું. સર મારે સર 11:30 પણ બીજો અમારે લેક્ચર છે. હા સર અમારે લેક્ચર છે 12 વાગ્યાનો. એવું છે? હા સારું, ચલો. જે લોકોને પારિમાણિક વિશ્લેષણ ની ત્રીજી એપ્લિકેશન અને બીજી એપ્લિકેશન નો સેકન્ડ પાર્ટ અઘરા દાખલાઓ શીખવા હોય તો આજે 11:30 લેક્ચર રાખ્યો છે, તો 11:30 લેક્ચર અટેન્ડ કરજો. બાયોલોજી વાળા જે છે ને એ લોકો મને વોટ્સઅપમાં મેસેજ કરો કોને કોને નથી ફાવતું. બરાબર છે? બાયોલોજી નવા છોકરાઓ માટેની વાત છે, પાછળથી જે લોકો join થયા છે ને એ લોકો માટે. ઓકે, તો મિત્રો આપણે છેલ્લે સાર્થક અંક અને સાર્થક સંખ્યા નામનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. તો સાર્થક સંખ્યા અને સાર્થક અંક નામનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. તો એ ટોપિક આગળ વધારીએ. આપણે છેલ્લે એવું ભણ્યા હતા કે માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા જ ચોક્કસ અંકો પરંતુ એક અચોક્કસ પણ અર્થપૂર્ણ અંક હોય. એક અચોક્કસ અને અર્થપૂર્ણ અંક હોય તો એ રીતે બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા ચોક્કસ અંકો પરંતુ એક અર્થપૂર્ણ અને અચોક્કસ અંક વડે બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. અને એમાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય.
તો ક્વેશ્ચન નંબર 34 લાસ્ટમાં આપણે ડિસ્કસ કર્યો હતો. 34th ક્વેશ્ચન સમજ માટે તમારે એક્ઝામમાં લર્ન બાય હાર્ટ કરવાની જરૂર નથી, એ માત્ર સમજ માટે છે. તો કોઈ ભૌતિક સાર્થક સંખ્યાની વ્યાખ્યા કોઈ ભૌતિક રાશિની માપ દર્શાવતી સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં પણ અર્થપૂર્ણ અંક સાથે જે સંખ્યા લખાતી હોય એને સાર્થક સંખ્યા કહે છે. અને સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંકો કહેવાય. સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંકો કહેવાય. કોઈ પણ સાર્થક સંખ્યામાં છેલ્લે આવતો અંક અનિશ્ચિત હોય છે. આપણે જોયું, યાદ છે? ફૂટપટ્ટી વડે આપણે પેનનું માપન કર્યું હતું. તો 12.4 ધારો કે 12.4 ને 12.5 ની વચ્ચે આવે છે, તો આપણે શું લખશું? 12.4 સમથિંગ લખીશું. 12.41 કે 12.4 12.41 12.42 કા તો 12.43 કે 12.44. હા, તો એ ગમે તે લખી શકીએ, પણ એ જે અંક હતો ને એ અચોક્કસ હતો. એના માટે આપણે ચોક્કસ નહોતા. બીજા બધા અંકો ચોક્કસ હતા. તો માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં ચોકસાઈ પૂર્વકના બધા અંકો અને એક અચોક્કસ અંક, છેલ્લો અંક સાથે જે સંખ્યા બને એને સાર્થક અંક, સાર્થક સંખ્યા કહેવાય. તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય. એક્ઝામ્પલ આપ્યા છે સાર્થક સંખ્યાની અંદર. હા, બોલો. એટલે એમાંના બધા જ અંકોને સાર્થક અંકો કહેવાય ને? હા, હવે કયા કયા અંકો સાર્થક અંકો કહેવાય ને કોને ના કહેવાય એની વાત આજે સમજવાની છે. કે કોઈ સંખ્યામાં, જો નેક્સ્ટ ટોપિક એ જ છે કે કોઈ સંખ્યામાં સાર્થક અંકો કયા કયા છે એ નક્કી કરવાના અમુક નિયમો છે. તો એ નિયમો હવે સમજવાના છે. કોઈ સંખ્યામાં કયા અંકો સાર્થક અંકો છે એને નક્કી કરવાના નિયમો છે. તો એ નિયમો હવે હું તમને શીખવાડું છું. તો એ જ વાત સમજવાની છે મિત્રો આજે. તો લેટ અસ સ્ટાર્ટ. તો હું છે ને વ્હાઇટ બોર્ડ શેર કરી રહ્યો છું. તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવી જશે. શું તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવી જાય છે મિત્રો? યસ સર. સો આજનો ટોપિક નું નામ છે કે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. ઓકે, સૌથી પહેલા એ નક્કી કરો કે પૂર્ણાંક સંખ્યા છે કે અપૂર્ણાંક સંખ્યા છે. ધારો કે પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે તમને કોઈ પૂર્ણાંક સંખ્યા આપી છે, તો એના માટેનો નિયમ જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. બાય એક્ઝામ્પલ 130 મીટરમાં 1 અને 3 સાર્થક અંક છે, પણ છેલ્લે જે 0 છે ને એ સાર્થક અંક નથી. આ નિયમો છે મિત્રો, આપણે સ્વીકારવાના છે. હું તમને નિયમો સમજાવી રહ્યો છું. 130 માં જમણી બાજુનો શૂન્ય સાર્થક નથી,
પણ માની લો કે 1,0,0,0,10 સેકન્ડ્સ આવો કોઈ સંખ્યા છે. હું એકમ એટલા માટે લખું છું કે સાર્થક અંકો માત્ર ને માત્ર ક્યારે આવે પિક્ચરમાં? જ્યારે આપણે માપન દર્શાવતું હોય, માપ દર્શાવતી કોઈ સંખ્યા, એટલે માપન કરતા હોઈએ ત્યારે જ સાર્થક અંકો આવે. એટલે એકમ એટલા માટે લખું છું કારણ કે આપણે એનું માપન કર્યું છે, કોઈ ભૌતિક રાશિ માપી છે એટલા માટે. તો આમાં છે ને જમણી બાજુનો શૂન્ય સાર્થક અંક નહીં, એટલે 1, 0, 0, 0 અને 1 સાર્થક અંકો કહેવાય, પણ જમણી બાજુના શૂન્યો સાર્થક અંક નથી. તો જો કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યામાં જમણી બાજુ, જેમ કે 200 ગ્રામ, તો ખાલી 2 જ સાર્થક અંક છે, 0, 0 સાર્થક અંક નથી. તો જમણી બાજુ જે શૂન્ય આવતા હોય, જમણી બાજુ જેટલા શૂન્ય આવતા હોય એ બધા જ સાર્થક અંકો નથી. ચલો હવે માની લો કે આપેલ સંખ્યા અપૂર્ણાંક છે. ધારો કે સંખ્યા અપૂર્ણાંક છે. અપૂર્ણાંકનો મતલબ દશાંશ ચિહ્ન વાળી. તો હવે જો તમને અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો જોવાનું કે શું એ સંખ્યા 1 કરતા મોટી છે કે 1 કરતા નાની છે. અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો જોવાનું કે શું તે સંખ્યા 1 કરતા મોટી છે કે 1 કરતા નાની છે. જો અપૂર્ણાંક સંખ્યા 1 કરતા નાની હોય તો નિયમ એવો છે કે ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. માની લો કે એવું આપ્યું છે, વિચારો 1 કરતા નાની એટલે 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થાય, એ 0.0625 ન્યૂટન. તો ડાબી બાજુના શૂન્યો સાર્થક અંક નથી, એટલે અહીંયા આગળ 0.0 આ 2 શૂન્ય સાર્થક નથી, પણ 6, 2 અને 5 સાર્થક અંકો છે. ડાબી બાજુના શૂન્યો સાર્થક નથી, પરંતુ જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો લેવા. ડાબી બાજુના શૂન્યો સાર્થક નથી, પરંતુ જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો છે. એક્ઝામ્પલ માની લો કે 0.6250 મીટર છે. તો મિત્રો આ ડાબી બાજુનો શૂન્ય સાર્થક નથી, પણ જમણી બાજુના જેટલા શૂન્ય હોય એ સાર્થક અંક લેવા. બીજા બધા તો લેવાના જ તે, પણ જમણી બાજુના શૂન્ય સાર્થક લેવા. જેમ કે 0.00100 મીટર, ધારો કે આવી કોઈ સંખ્યા છે, 0.00100 સેકન્ડ. ચલો ને, તો ડાબી બાજુના આ 3 શૂન્યો સાર્થક અંક નથી, બાકીના બધા જમણી બાજુના બધા જ શૂન્યો કે વચ્ચેના બધા શૂન્યો બધા સાર્થક અંક લેવાના. શું આ મિત્રો સમજ પડી? 0.022 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ. તો મિત્રો આ 10 ની ઘાતને કન્સિડર કરો. 10 ની ઘાતને કન્સિડર નહીં કરવાનું. એમાં નિયમ 10 ની ઘાતને વિચાર્યા વગર નિયમ વાપરવો. તો 0.0622 માં 6, 2 અને 2 સાર્થક અંકો છે, પણ આગળના 0.0 સાર્થક અંકો નથી. તો જો 1 કરતા નાની સંખ્યા હોય એટલે 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થતી હોય, તો 0 પોઈન્ટ થી સ્ટાર્ટ થાય તો જમણી બાજુના શૂન્યો સાર્થક અંક લેવાના, પણ ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો લેવા નહીં.
અને માની લો કે સંખ્યા 1 કરતા મોટી છે, અપૂર્ણાંક સંખ્યા 1 કરતા મોટી છે, તો આનો નિયમ એવો છે કે બધા જ અંકો સાર્થક અંકો લેવા. બધા જ અંકો સાતો કે 6.025 6.025 ગુણ્યા 10⁻23 કેજી. તો બધા જ અંક સાર્થક અંક દેવા. જેમ કે 1.00100 ગ્રામ, બધા જ અંકો સાર્થક અંકો લેવા. 2.00 કેજી, તો આ બધા જ અંકો સાર્થક લેવા. 132.0 સેકન્ડ અને 125.00 સેકન્ડ, તો 132. તો બધા જ અંકો 1 કરતા, જો સંખ્યા 1 કરતા મોટી હોય અને પોઈન્ટ વાળી હોય તો જેટલા અંકો છે એ બધા જ સાર્થક અંકો બને. ચલો મિત્રો, મને વિચારો, જવાબ આપો કે 132.0 અને 132.00 આ બેમાંથી કયું વધારે સચોટતા વાળું હશે? 132.00. 32.00 તો બંને સરખા જ કહેવાય. તો મતલબ શું થયો કે સાર્થક અંકોની સંખ્યા જેટલી વધારે એટલી સચોટતા વધે. સાર્થક અંકોની સંખ્યા જેટલી વધારે હોય ને, આ બે પૈકી કયું માપ વધારે સચોટતા વાળું છે? તો કે ભાઈ 132.00 વાળું. તો જેટલી સાર્થક અંકોની સંખ્યા વધારે, આમાં 4 સાર્થક અંકો છે, 1, 3, 2 અને 0, આમાં 5 છે. તો સાર્થક અંકોની સંખ્યા જેટલી વધારે એટલી સચોટતા વધારે માપનની, એવું સમજવું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. Yes, sir. સર હા બોલો. સર ધારો કે પૂર્ણાંક સંખ્યામાં 10 નહીં પણ 0 10 લખ્યું હોય, એટલે 0 10 નો કોઈ મિનિંગ જ નથી, 10 જ કહેવું. 0 10 નો કોઈ મિનિંગ જ નથી. ફિઝિક્સમાં 0 10 એવું લખશે જ નહીં. 0 10 આવશે જ નહીં, 10 જ લેવું હોય. 0 કન્સિડર કરવાનો જ નહીં. આગળનો શૂન્ય કન્સિડર થાય જ નહીં. ઓકે સર. બોલો, કોઈ બોલ્યું? સર આ 1 કરતા નાની છે, બટ સર એવો નિયમ નથી કે આ જે સાયન્ટિફિક નોટેશનમાં લખીએ તો 1.111 થી 9.999 સુધીમાં જ લખવી જોઈએ. 1 પોઈન્ટ નાની 0 તો આવે નહીં ને સર? કે પછી એવું બની શકે? વાત સાચી છે. એટલે એક થાય છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન, એ હું એ ટોપિક પર આવું છું હમણાં થોડી વારમાં. ઓકે સર. એટલે એ સાયન્ટિફિક નોટેશનમાં લખવાને કારણે જ આ લેફ્ટ હેન્ડ સાઈડના શૂન્ય સાર્થક અંકો બનતા નથી. સાયન્ટિફિક નોટેશનમાં લખવાનું હોવાથી જ આ લેફ્ટ હેન્ડ સાઈડના શૂન્યો સાર્થક અંકો રહેતા નથી. એ ટોપિક પર હું આવું છું. પણ ઇમ્પોર્ટન્ટ ના, જો કોઈ નિશ્ચિત સંખ્યા હોય, કે જે માપ દર્શાવતી નથી, તેમાં કોઈ અનિશ્ચિત અંક હોતો નથી. આથી કોઈ મને કહેશે તેના સાર્થક અંકોની સંખ્યા કેટલી? કોઈ નિશ્ચિત સંખ્યા હોય, કે કોઈ નિશ્ચિત સંખ્યા હોય, હા, તેના સાર્થક અંકો અનંત થાય, કારણ કે સંપૂર્ણપણે નિશ્ચિત છે.
એ સંપૂર્ણપણે 100% નિશ્ચિત છે. જેમ કે એક્ઝામ્પલ તમને આપું એટલે ખ્યાલ આવે. જેમ કે ગતિ ઉર્જાનું સમીકરણ જે છે એ હાફ mv² છે, કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ. તો એમાં જે હાફ છે ને એ આપણે 0.5 લખીએ છીએ, પણ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ એને 0.5 કહેવાના બદલે 0.500 આપણને ખબર છે કે 0.5 પછી પણ છેક સુધી શું આવશે? એમાં 000 જ આવશે. જો ચલો મિત્રો મને કહો, ફિઝિક્સમાં 0.5 અને 0.50 અને 0.500 આ ત્રણમાંથી વધારે સચોટ કયો છે? 0.500. ત્રીજો. હા. અને આપણને ખબર છે કે હાફ એ કોઈ માપન દર્શાવતું નથી, એટલે હાફ નું મૂલ્ય ફિક્સ્ડ છે. 0.5 પછી ડેફિનેટલી અનંત સુધી શું આવવાનું છે? એટલે ભલે દેખાય છે 0.5 પણ એ 0.5 નહીં, પણ 0.5 પછી અનંત સુધી 0 જ છે. એટલે આમાં આ જે સંખ્યા છે 0.5, તો એમાં કેટલા સાતંકો આવશે? હાફ mv² માં હાફ બરાબર 0.50000 માં અનંત સાર્થક અંકો છે. એટલે કોઈ ભૌતિક રાશિ ના હોય, માપન ના કર્યું હોય, તો ભાઈ માપન કર્યું જ નથી તો પછી 100% નિશ્ચિત છે, ફિક્સ્ડ સંખ્યા છે. તો એમાં સાર્થક અંકોની સંખ્યા અનંત લેવી. માં અનંત સાર્થક અંકો છે. તો મિત્રો આ સાર્થક અંકો નક્કી કરવાની એકદમ સરળ રીત છે. એટલે ટેક્સ્ટબુકની અંદર 6 નિયમો આપેલા છે. ટેક્સ્ટબુકની અંદર 6 નિયમો આપેલા છે, પણ મેં એક ટેકનિક શોધી છે. આ મારી ઘરની ટેકનિક છે. સિમ્પલ. સૌથી પહેલા તમને કોઈ સંખ્યા આપે તો નક્કી કરવાનું કે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. નંબર 1. હવે જો પૂર્ણાંક સંખ્યા હોય તો શું કરવાનું? જમણી બાજુના શૂન્યો નથી, ડાબી બાજુના લેવાના. ઓકે, ડાબી બાજુ આવે જ નહીં. પૂર્ણાંક સંખ્યામાં જમણી બાજુના શૂન્ય સાતંકો નથી. હવે અપૂર્ણાંક સંખ્યા છે તો જોવાનું કે 1 કરતા મોટી છે કે 1 કરતા નાની છે. જો 1 કરતા નાની હોય તો ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી, પરંતુ જમણી બાજુના શૂન્યો સાર્થક અંકો છે 1 કરતા નાની સંખ્યામાં. અને 1 કરતા મોટી સંખ્યા અપૂર્ણાંક હોય, 1 કરતા મોટી સંખ્યા અપૂર્ણાંક હોય, તેના બધા જ અંકો સાર્થક અંકો લેવાના. અને કોઈ નિશ્ચિત સંખ્યા હોય તો નિશ્ચિત સંખ્યા તો સંપૂર્ણ નિશ્ચિત છે, એમાં અનિશ્ચિત અંક આવતો જ નથી. અનંત અંતર સુધી પણ અનિશ્ચિત અંક આવતો નથી. એનો મતલબ નિશ્ચિત સંખ્યાના સાર્થક અંકોની સંખ્યા અનંત હોય એવું સમજવું. તો સિમ્પલ નિયમો થયા. હવે ટેક્સ્ટબુકની અંદર આપણને એક્ઝામમાં પૂછે ને તો મેં જે ચાર્ટ બનાવ્યો એવો ચાર્ટ નથી બનાવવાનો. આ તમને યાદ રહી જાય અને તમે સોલ્વ કરી શકો એમસીક્યુ, એના માટેની આ ટેકનિક છે. એક્ઝામમાં પૂછાય કે સાર્થક અંકોના નક્કી કરવાના નિયમો જણાવો, તો હવે ટેક્સ્ટબુકમાં જે નિયમો છે એ જ નિયમો તમારે લખવાના છે. પણ સરવાળે બધું સરખું જ થશે, અંતે તો બધું એક જ છે. પણ તમારે આ રીતે નહીં, ટેક્સ્ટબુક પ્રમાણે લખવાનું છે. હું ટેક્સ્ટબુકના નિયમો હવે તમને બતાવું છું, વંચાવડાવું છું. જેવો સાંભળો, ટેક્સ્ટબુકના નિયમો બતાવું. સૌથી પહેલો નિયમ, બધા જ શૂન્યતર અંકો, કોઈ પણ સંખ્યામાં શૂન્ય સિવાયના જેટલા અંકો હોય ને, શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે. શૂન્ય છે કે નહીં એ પછીની વાત છે, પણ શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો લેવાના છે. હવે બીજો, જો પૂર્ણાંક સંખ્યા બીજો નિયમ એ છે, પૂર્ણાંક સંખ્યા હોય કે પોઈન્ટ વાળી હોય કે પોઈન્ટ વગરની સંખ્યા હોય, પણ બધા જ શૂન્યતર અંકો એટલે શૂન્ય સિવાયના અંકો સાર્થક છે જ. અને બે શૂન્યતર અંકોની વચ્ચે જે શૂન્ય હોય એ પણ સાર્થક અંકો લેવા. પોઈન્ટ વાળી હોય કે પોઈન્ટ વગરની હોય, પણ શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો લેવા. અને બે શૂન્યતર એટલે કે શૂન્ય ના હોય એની વચ્ચે જે શૂન્ય છે ને એ તો સાર્થક અંકો લેવાના છે. એટલે બે શૂન્યતર અંકોની વચ્ચેના શૂન્યો સાર્થક અંકો લેવા. એટલે પહેલા નંબર 1, બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. બીજું,
પૂર્ણાંક કે અપૂર્ણાંકમાં બધા જ શૂન્યેતર અંકો તો સાર્થક અંક છે જ, પણ બે શૂન્યેતર શૂન્ય ના હોય તેવા અંકોની વચ્ચે જેટલા શૂન્ય આવે, એવા બે શૂન્યેતર અંકોની વચ્ચે જો શૂન્ય આવતો હોય તો એને સાર્થક અંકો ગણવા. ઇઝ ઇટ ક્લિયર? બીજો નિયમ, પૂર્ણાંક સંખ્યાના અંતિમ શૂન્યાંકો એટલે કે જમણી બાજુના શૂન્યાંકો સાર્થક અંક ગણાતા નથી. પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે 1 2 3 મીટર, 1 2 3 00 સેન્ટીમીટર, 1 2 3 000 મિલીમીટરમાં આ 3 માં ખાલી 1 2 અને 3 જ સાર્થક અંકો છે. પાછળના શૂન્યો સાર્થક અંકો નથી. ચોથો નિયમ, એક કરતા નાની સંખ્યા હોય તો એમાં ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી, પણ જમણી બાજુના શું લખ્યું છે દશાંશ ચિહ્નથી જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. એટલે આ જ એક કરતા નાની સંખ્યા 0.0123 મીટર હોય તો પ્રથમ અશૂન્યેતર અંકની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી એવું સમજાવે છે. જેમ કે 0.002308 માં 0.00 ના 3 શૂન્યાંકો સાર્થક અંકો નથી, બાકીના 2 3 0 અને 8 સાર્થક અંકો છે. પાંચમો નિયમ, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એટલે પોઈન્ટ વાળી સંખ્યા હોય તો ડાબી બાજુના શૂન્ય સાર્થક નથી, પરંતુ જમણી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો છે. પાછા જો જમણી બાજુના જેટલા શૂન્યાંકો છે સાર્થક અંકો લેવાના, પાછા ડાબી બાજુના નહીં લેવાના, પણ જમણી બાજુના બધા લેવાના. અને છેલ્લી વસ્તુ કે જો સંખ્યા માપન દર્શાવતી ના હોય તે સંખ્યા સંપૂર્ણ ચોક્કસ છે અને તેને અનંત સાર્થક અંકો કહેવાય. જેમ કે r બરાબર d/2 અથવા s બરાબર 2πr માં 2 એ ચોક્કસ સંખ્યા છે અને જરૂરિયાત મુજબ 2.0 2.0 00 વગેરે વગેરે લખી શકાય. તો કોઈ નિશ્ચિત સંખ્યાના સાર્થક અંકોની સંખ્યા અનંત લેવી. તો મિત્રો તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે નિયમો લખવાના છે. સરવાળે તો બધું એનું એ જ છે, મેં જે સમજાવ્યું એ જ છે, પણ બોલું મેં તમને જે ફ્લો ચાર્ટ આપ્યો ને, મેં તમને જે ફ્લો ચાર્ટ આપ્યો એનાથી તમને ફટાફટ સોલ્વ થશે. કે પહેલા જોવાનું કે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. જો પૂર્ણાંક હોય તો જમણી બાજુના શૂન્ય સાર્થક નહીં લેવાના. અપૂર્ણાંક હોય તો જોવાનું કે પોઈન્ટ વાળી છે. અપૂર્ણાંક હોય તો જોવાનું કે એક કરતા મોટી છે એક કરતા નાની છે. એક કરતા નાની હોય તો ડાબી બાજુના શૂન્ય નહીં લેવાના, જમણી બાજુના શૂન્ય સાર્થક અંક લેવાના. અને એક કરતા મોટી હોય તો બધા જ અંકો સાર્થક અંકો લેવાના. હવે છે ને જો હવે એક પ્રોબ્લેમ થયો. જો આમાં એક પ્રોબ્લેમ થયો. કોઈ વચ્ચે બોલ્યું હતું કે સાયન્ટિફિક નોટેશનમાં લખવું જોઈએ. કોણ બોલ્યું હતું? વિશ્વાસ સર. હા વિશ્વા. જો હવે એક પ્રોબ્લેમ થયો, જો તમને બતાવું. લુક એટ ધીસ એક્ઝામ્પલ. આ દેખાયું તમને? જુઓ તો. હા સર. હવે તમે ધ્યાનથી દેખો તો શું આ ચાર સંખ્યા સમાન છે? જુઓ તો 4.700 મીટર એટલે કેનાય છે 470.0 સેન્ટીમીટર, અને એને આપણે 4700 મિલીમીટર પણ કહી શકીએ ને. જુઓ તો મીટર ને સેન્ટીમીટર ને મિલીમીટર ને કિલોમીટરમાં ફેરવ્યું. હા સર. પણ એક પ્રોબ્લેમ થયો. ચલો આ પહેલું જે છે ને, પહેલું છે તો બધા સરખા જ, ખાલી એકમ ફેરવ્યા છે. 4.800 મીટર બરાબર 470.0 સેન્ટીમીટર અને 4700 મિલીમીટર અને ઇઝ ઇક્વલ્સ ટુ 0.0047 કિલોમીટર. એટલે આ છે તો એની એ જ સંખ્યા એની એ જ છે. તો જો સંખ્યા એની એ જ હોય તો પછી સાર્થક અંકોની સંખ્યા પણ સરખી હોવી જોઈએ. એની એ જ હોવી જોઈએ. હવે પ્રોબ્લેમ શું થયો? જો આમાં કેટલા, પહેલામાં કેટલા સાર્થક અંકો છે કહેશો મને? 4. બીજામાં કેટલા છે? બીજામાં કેટલા સાર્થક અંકો છે? 4 અને ત્રીજામાં કેટલા છે? 2 2 છે. તો આ તો ગદ્દારી થઈ ગઈ આપણી યારે. આ તો ગદ્દારી થઈ ગઈ કે સંખ્યા એની એ જ છે પણ ખાલી એકમો બદલાવ્યા. સંખ્યા એની એ જ છે પણ ખાલી એકમો બદલાવ્યા તો કઈ સાર્થક અંકોની સંખ્યા બદલાવી ના જોઈએ.
કારણ કે સંખ્યા તો એની એ જ છે, તો એકમો બદલાવાથી કઈ સાર્થક અંકો બદલાઈ ના જવા જોઈએ. તો એટલા માટે જ આનું સોલ્યુશન એટલે લોચો એ જ પડ્યો કે પરંતુ નિયમ 3 પ્રમાણે તો દશાંશ ચિહ્ન પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી એવો નિયમ છે. તો એ પ્રોબ્લેમ નું સોલ્યુશન કરવા માટે પ્રોબ્લેમ એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે જ આપણે સાયન્ટિફિક નોટેશનનો યુઝ કરીએ છીએ. એટલે 4.700 ગુણ્યા 10⁻0 મીટર આવું લખીશું, અથવા 4700 મિલીમીટર છે તો 4.700 ગુણ્યા 10⁻3 મિલીમીટર, અથવા 4.700 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર. જો હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો મીટરમાં હોય કે મિલીમીટરમાં હોય કે સેન્ટીમીટરમાં હોય, પણ જો આપણે સાયન્ટિફિક નોટેશન થી લખીએ તો બધામાં સાર્થક અંકો કેટલા રહેશે? જો તો 4 જ રહેશે. તો હવે તમને ક્લિયર થયું આ શા માટે આપણે સાયન્ટિફિક નોટેશનમાં લખતા હોઈએ છીએ? હા સર. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? Yes, sir. તો હવે ચાહે મીટરમાં લખો, સાયન્ટિફિક નોટેશનનો તમે યુઝ કરશો ને, તો પછી ચાહે તમે મીટરમાં લખશો કે મિલીમીટરમાં લખશો કે સેન્ટીમીટરમાં લખશો, આ સાર્થક અંકોનો મિસકન્સેપ્ટ જે છે ડેવલપ નહીં થાય. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. આ બોક્સ ની અંદર એ સમજાયું સાયન્ટિફિક નોટેશન નું મહત્વ શું છે, એ જ આ બોક્સમાં સમજાવ્યું છે. ઓકે, તો સાયન્ટિફિક નોટેશનમાં લખવાને કારણે આ પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે. ઇઝ ઇટ ઓકે? યસ સર. ઓકે, તો ઓકે, તો મિત્રો આ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો આપણે ડિસ્કસ કર્યા. હવે આના પરથી એક દાખલો ગણીએ એટલે વધારે એક સાઇન તમને ખ્યાલ કોન્ફિડન્સ આવી જશે. ઓકે, શું ક્વેશ્ચન નંબર 10 તમને દેખાય છે મિત્રો? હા સર. એમાં એવું લખ્યું છે કે સાર્થક અંકો નક્કી કરો. કયા કયા અંકો સાર્થક અંકો છે? ચલો મને કહો કે સૌથી પહેલું જે છે એમાં સાર્થક અંકો કયા છે? 7. હા, સૌથી પહેલામાં સાર્થક અંકો કયા છે? તો કે ભાઈ 0.007. એટલે સૌથી પહેલા જોવાનું કે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે. તો કે ભાઈ અપૂર્ણાંક છે. હવે 1 કરતા નાની છે કે 1 કરતા મોટી છે? તો કે ભાઈ 1 કરતા નાની છે. તો 1 કરતા નાની હોય તો ડાબી બાજુના શૂન્ય સાર્થક અંકો નથી. એટલે કોણ? 7. એટલે કેટલા સાર્થક અંકો થયા? 1. ચલો બી છે, જે બી એ પોઈન્ટ વાળી છે. પોઈન્ટ વાળી છે અને 1 કરતા મોટી જ આ અંકો છે, બધા જ સાર્થક અંકો બનશે. એટલે એનો મતલબ શું? આમાં કેટલા સાર્થક અંકો બનશે? 2, 6 અને 4 એ બધા જ સાર્થક અંકો છે. ચલો પછી સી 0.73. 4, 2, 3, 7 અને 4. યાદ કરો, 1 કરતા નાની સંખ્યા હોય તો ડાબી બાજુના શૂન્ય સાર્થક અંકો નથી, પણ જમણી બાજુના તો શૂન્ય સાર્થક અંકો છે જ. બાજુના શૂન્ય તો સાર્થક અંકો લેવાના જ છે. એટલે આમાં
આમાં 2, 3, 7 અને 0 4 સાધકો. પોઈન્ટ વાળી અને એક કરતા મોટી સંખ્યા, તો એક કરતા મોટી સંખ્યામાં જેટલા અંકો છે બધા જ સાર્થક. સાર્થક અંક સાર્થક અંકો 4 હા, એક આમાં પણ 4 આવશે. ઓકે, 4 અને 4 આમાં પણ 4. આ સમજ પડ્યો મિત્રો? યસ સર. હા સર. ઓકે, હજી અમુક એક્ઝામ્પલ લઈએ. ચલો કહેજો મને. ચલો આવું છે 123 00 અનંત અનંત સેકન્ડ્સ. 123 00 સેકન્ડ માપન દર્શાવે છે. માપન દર્શાવતું નથી. 3 1 3 તો આમાં 1, 3 અને 2 3 સાત અંકો થશે. 132.0 મીટર કેટલા આવશે? 4 4. 132.00 મીટર. 5 Is that clear? હા સર. હવે અનંત તો ક્યારે ભાઈ જો સાંભળો, અમુક લોકો વચ્ચે વચ્ચે અનંત ભૂલી ગયા. અરે અનંત તો ક્યારે આવે ખબર છે? જો હું તમને કહું ક્યારે ક્યારે આવે. વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે પાઈ આર સ્ક્વેર છે. એમાં પાઈ જે છે ને એની જો પાઈની કિંમત કેટલી ખબર તમને? 22/7. હા 3.14 3.14 લઈએ છીએ, પણ ખરેખર તો પાઈની કિંમત તમે લાઈફ ઓફ પાઈ દેખ્યું? હા સર. એમાં પાઈની કિંમત લખે છે ખબર તમને? પાઈની કિંમત લખે છે છોકરો. હા સર. તો 3.1428 સમથિંગ 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 ચાલ્યા જ કરે. ખબર તમને? 3.142857 સમથિંગ સમથિંગ ચાલ્યા કરશે. એટલે એમાં છે ને સાતંકોની સંખ્યા અનંત છે. પાઈ એક નિશ્ચિત સંખ્યા છે, એમાં અનંત સાતંકો છે. જેમ કે ગતિ ઉર્જાના સમીકરણમાં હાફ mv સ્ક્વેર, તો એમાં હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 નહીં, ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ 0.5 પછી અનંત સુધી શૂન્ય, આ વધારે સચોટ સંખ્યા કહેવાય. તો આવી કોઈ માપ દર્શાવતી ના હોય ને, માપન જેનું ના કર્યું હોય, જે નિશ્ચિત પદ છે, માપન નથી દર્શાવતું, અંક છે, તો એના સાર્થક અંકો અનંત હોય. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. યસ સર. હવે મિત્રો આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય, સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય એની ચર્ચા કરીશું. ઉમંગ છે ત્યાં આગળ? ઉમંગ 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 ઇઝ ધેર? ઉમંગ ઉમંગ છે ત્યાં આગળ? સંભળાય છે બધું વ્યવસ્થિત? અવાજ આવે છે બધો બરાબર? ઓકે, તો લેટ અસ ડિસ્કસ ધ થિયોરી. તો મિત્રો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય એ ટોપિક હવે આપણે લઈ રહ્યા છીએ. સાર્થક અંકો નક્કી કરવાના જે નિયમો છે એ મેં તમને ફ્લો ચાર્ટ થી સમજાવ્યા, ચાર્ટ પરથી, પણ એ ખાલી વિચારવા માટે, એક્ઝામમાં લખવા માટે અહીંયા જે નિયમો આપેલા છે એ જ લખવા. હા, પણ તમે વધુ વિચારો ને તો સરવાળે બધું સરખું જ થાય છે. મેં જે નિયમો આપ્યા એ જ નિયમો અહીંયા છે, પણ એક્ઝામમાં તમારે ટેક્સ્ટબુક પ્રમાણે લખવાના. ઓકે, આ બોક્સની અંદર દશાંશ ચિહ્ન વાળી મેથડ શા માટે ઉપાય સારો ઉપાય છે? સાધકો નક્કી કરવા માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને વૈજ્ઞાનિક રીતે પદ્ધતિમાં લખો. એવું શા માટે લખ્યું છે ખ્યાલ આવ્યો મિત્રો? સાર્થક અંકો નક્કી કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે માપનને વૈજ્ઞાનિક સ્વરૂપે દર્શાવો. એનું કારણ તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં લઈ અને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીશું
અને દેખીશું કે આપણે રાઉન્ડ ઓફ કરવું પડશે અને દેખીશું કે આપણે રાઉન્ડ ઓફ કરવાની જરૂર પડશે. હું સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. તો રાઉન્ડ ઓફ કરવાના નિયમો કદાચ તમને ખબર પણ છે, પણ શા માટે રાઉન્ડ ઓફ કરવું પડે હમણાં ખ્યાલ આવશે. ચલો હું આને રિમૂવ કરું છું. આની સ્ક્રીનશોટ તમને હું મોબાઈલમાં મોકલી આપીશ. આનો સ્ક્રીનશોટ મોકલી આપીશ. ઓકે, માની લો કે અવરોધ નું શ્રેણી જોડાણ છે. 3 અવરોધો નું શ્રેણી જોડાણ નો સમતુલ્ય અવરોધ શોધવો છે. કોઈ એક સાધન વડે પહેલો અવરોધ માપ્યો તો 12.79 મળ્યો. બીજા સાધન વડે બીજો અવરોધ માપ્યો તો ખબર પડી કે 8.225 મળ્યો. તો મિત્રો મને કહેશો કે કયા સાધનની સચોટતા વધારે સારી છે, પહેલા કે બીજાની? બીજા. R2 ની 8.225. હા, એમાં પોઈન્ટ પછી 3 અંક સુધી મપાયું. પોઈન્ટ પછી 3 અંક સુધી મપાયું એટલે એની સચોટતા વધારે સારી કહેવાય. અને ત્રીજો છે ને એના વડે કોઈ ત્રીજો અવરોધ માપ્યો, ત્રીજા સાધન વડે ત્રીજો અવરોધ માપ્યો તો માલુમ પડ્યું કે 3.1 ઓહમ જ છે. તો મિત્રો કોની સચોટતા સૌથી ઓછી છે, કયા માપનની? 3.1. ત્રીજા માપની R3 ની. હા, એટલે એનો મતલબ એવો થયો કે આમાં 3 પછી એક જ પોઈન્ટ 3.1 એટલે એનો મતલબ કે 3 પોઈન્ટ પછી એક જ અંક મપાયો. પોઈન્ટ પછી બીજો અને ત્રીજો અંક શું છે ખબર નથી, અને આમાં પોઈન્ટ પછી ત્રીજો અંક શું છે ખબર નથી. પોઈન્ટ પછી પહેલા કિસ્સામાં પોઈન્ટ પછી ત્રીજો અંક શું છે એ ખબર નથી, અને આમાં પોઈન્ટ પછી બીજો અને ત્રીજો ખબર નથી આપણને. હવે કોઈ તમને એવું કહે છે કે આ ત્રણેય અવરોધોનું શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો? તો આપણને ખબર છે કે R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 થાય શ્રેણી જોડાણમાં. તો સમતુલ્ય અવરોધ R1 પ્લસ R2 પ્લસ R3 તો 12.79, 8.225, 3.1. આનો સરવાળો કરવો પડે. હવે આપણે શું કરશું આ સરવાળો કરવા માટે? જાતે અહીંયા શું લખી દઈશું? જાતે આપણે શૂન્ય. કેલ્ક્યુલેટરમાં સરવાળો કરશો તો કેલ્ક્યુલેટરની જાતે શું સ્વીકારી લેશે? એ પોઈન્ટ પછી ત્રીજો અંક શૂન્ય અને પોઈન્ટ પછી બીજા 2 અંક શૂન્ય છે એવું જ વિચારીને ચાલશે. તો કેલ્ક્યુલેટર થી આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીને સરવાળો કરીશું ને તો જવાબ શું આવશે ખબર છે? કરો કેલ્ક્યુલેટર હોય તો આ રીતે જવાબ આવશે. જોજો તમે કેલ્ક્યુલેટર હોય ને તો કરો ને તો આ રીતે જવાબ આવશે. કરો તો જો તો શું આવે છે? 24.115. કેલ્ક્યુલેટર થી કર્યું કે છે મોઢે બોલ્યા? કેલ્ક્યુલેટરમાં કરી. હા, તો કેલ્ક્યુલેટરે શું કર્યું ખબર પડી તમને? જાતે અહીંયા 0 છે એવું સ્વીકારી લીધું. કેલ્ક્યુલેટરે જાતે અહીંયા શૂન્ય છે એવું સ્વીકારી લીધું. તમને ખ્યાલ આવ્યો? અને 24.115 ઓહમ જવાબ આપ્યો. હવે મને શાંતિથી મિત્રો વિચારીને કહો કે શું આ જવાબ સંપૂર્ણ સાચો હશે કે ખોટો હશે? આ જવાબ સાચો ના હોય. ક્યું? કારણ કે આમાં તો ત્રીજો અંક તો ખબર જ નથી ને, આ તો 790 થઈ જશે એટલે 79 ને આગળ 0 આવશે મેં ને. એવું કીધું કે પૂછો ક્યું? પૂછો ક્યુંકી. હવે હું કહીશ ક્યુંકી આમાં પોઈન્ટ પછી ત્રીજો અંક આપણને ખબર નથી અને આમાં પોઈન્ટ પછી બીજો અને ત્રીજો અંક આપણને ખબર નથી. એટલે આ જવાબ આપણે જાતે અંકો શૂન્ય છે એવું ધારીને ચાલી દીધું. એટલે ઇન શોર્ટ દરેકમાં પોઈન્ટ પછી પહેલો અંક ખબર છે પણ બીજો અથવા ત્રીજો અંક ખબર નથી. એટલે એનો મતલબ કે જવાબમાં પણ બીજો અને ત્રીજો અંક જે છે ને એ લગભગ ખોટા આવશે. આ ખોટા આવશે કારણ કે આપણે જાતે બીજો ને ત્રીજો શૂન્ય છે એવું ધારીને ચાલ્યા છે. એટલે એનો મતલબ કે જવાબ જો તમારે લખવો હોય ને તો પોઈન્ટ પછી એક જ અંક સુધી લખી શકો, એનાથી વધારે કશું લખી ના શકો. તો એનો મતલબ કે જે જવાબ આવ્યા છે એમાંથી પોઈન્ટ પછી એક અંક સિવાયના અંકો, એક અંક સિવાય પોઈન્ટ પછી એક અંક સિવાયના અંકોને રાઉન્ડ ઓફ કરવા પડે, નીકાળી દેવા પડે કારણ કે સાચા નથી. તો સર આપણે 24.0 લખવું પડે ના, પોઈન્ટ પછી એક અંક તો રાખવાનો છે ને. પોઈન્ટ પછી આ આખો જે જવાબ આવ્યો એમાં પોઈન્ટ પછી એક અંક રાખવાનો
કારણ કે બધી જ સંખ્યામાં પોઈન્ટ પછી એક એક અંક તો છે જ, એટલે પોઈન્ટ પછી એક અંક રાખવાનો, તો બીજા બધા એની સિવાયના પોઈન્ટ પછી એક સિવાયના જે અંકો હોય એને રાઉન્ડ ઓફ કરી દેવાના. તે રાઉન્ડ ઓફ એની જાતે ના રાઉન્ડ ઓફ કરવું એટલે નીકાળી દેવું, પણ એ નીકાળવાના અમુક નિયમો છે. એ અમુક નિયમો છે. સૌથી પહેલો નિયમ, જે અંક નીકાળવાનો હોય એ જો 5 કરતા મોટો હોય ને તો એની આગળમાં એક એડ કરીને, એની આગળમાં એક ઉમેરીને હટાવવું. જે અંકને નીકાળી દેવો હોય એ 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં એક ઉમેરવાનો અને પછી હટાવવાનો. જેવો કોઈ અંક સમજાવું, ધારો કે તમારે 10.56 છે, એમાંથી આ 6 ને રાઉન્ડ ઓફ કરવું છે, તો 6 5 કરતા ઓછો છે એટલે નીકાળતી વખતે આગળ એક ઉમેરીને નીકાળવું. 6 માં ઉડાડતી વખતે આગળ એક ઉમેરીને નીકાળવું. પણ જો કોઈ અંક 5 કરતા ઓછો હોય, 5 કરતા ઓછો હોય અને એને જો રાઉન્ડ ઓફ કરવો હોય, ઉડાડવો હોય, તો આગળ કશું ઉમેરવાનું નહીં અને આમ નામ રાઉન્ડ ઓફ કરવું. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? સર છેલ્લો અંક 5 હોય અને હા. આગળ 2 નહીં, નહીં. હોય તો પેલો નિયમ લાગુ પડે ને? હા, પણ હજી મને આગળ તો વધવા દો. મેં ખાલી અત્યારે 5 કરતા મોટું અને 5 કરતા નાનું હોય તો શું થાય સમજાયું. 5 હોય તો શું કરવું એ હજી કીધું જ નથી મેં, એ કહું હમણાં. પણ આટલું ખબર પડી? હા સર. હા સર. જો કોઈ અંક 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરવાનો અને હટાવવાનો. જો કોઈ અંક 5 કરતા ઓછો હોય તો આમનો હટાવી દેવાનો, કશું જ નહીં કરવાનું. પણ એક્ઝેક્ટ 5 હોય તો તમે ભણી ચૂક્યા છો કોઈ જગ્યાએ કે એક્ઝેક્ટ 5 હોય તો આગળ એકીનું બેકી કરવું, પણ બેકીનું એકી નહીં કરવાનું. જે અંકને હટાવવો છે એ એક્ઝેક્ટ 5 હોય તો આગળ એકી સંખ્યા હોય તો બેકી કરવું. જેમ કે 10.55 છે અને 10.45 છે અને આ 5 ને હટાવવો છે, તો આગળ એકી સંખ્યાને બેકી કરવી, એક ઉમેરીને. પણ બેકી હોય તો બેકી જ રાખવાની. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો અહીંયા આગળ આપણે જવાબ લખવાનો તો 24.115 ના આમાં છેલ્લે આ જે સંખ્યામાં જવાબ લખવાનો તેમાં પોઈન્ટ પછી એક જ અંક હોવો જોઈએ. તો સૌથી પહેલા મારે 5 ને રાઉન્ડ ઓફ કરવો પડશે. તો ચલો 5 ને રાઉન્ડ ઓફ કરીએ તો શું આવશે? 24.12. અને હજી પણ 2 ને પણ રાઉન્ડ ઓફ કરવાનો છે, તો 2 ને રાઉન્ડ ઓફ કરીશું તો શું આવશે? 24.1. તો ફાઇનલ જવાબ જે છે ને 24.1 લખી શકાય. આનો ફાઇનલ આન્સર 24.1 ઓહમ લખી શકાય. કોઈ તમને એવું કહે કે આ 3 અવરોધોનો સરવાળો સાર્થક અંકોને ધ્યાનમાં લઈને કરો, તો કેલ્ક્યુલેટર થી જે જવાબ આવે એ નહીં લખવાનો. આમાં કેલ્ક્યુલેટર ખોટું પડશે. આમાં આપણે આપણી બુદ્ધિનો યુઝ કરીને જવાબ લખવાનો. કેલ્ક્યુલેટર થી જે જવાબ આવે એ નહીં ચાલે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા કરતી વખતે શું કરવાનું કે જેટલી સંખ્યાઓના બાદબાકી માટે પણ આ જ નિયમ કે સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછી કેટલા કેટલા અંકો છે જોવાના, અને જે પોઈન્ટ પછી ઓછામાં ઓછો અંક હોય જે સંખ્યામાં એ પ્રમાણે આન્સર લખો. સરવાળા કે બાદબાકીમાં પોઈન્ટ પછી કેટલા અંકો છે એ ધ્યાનમાં રાખી અને પોઈન્ટ પછી જે ઓછામાં ઓછા અંકો રહે તે રીતે જવાબ લખવાનો. જેમ કે માની લો કે એવું છે કે દ્રવ્યમાન 5.35 kg, બીજું દ્રવ્યમાન 10.1 કિલોગ્રામ અને ત્રીજું દ્રવ્યમાન માની લો કે 5.505 kg છે. તો મિત્રો આમાં પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2. આમાં પોઈન્ટ પછી કેટલા છે? એક. આમાં પોઈન્ટ પછી કેટલા છે?
ત્રણ. તો આનો સરવાળો પૂછ્યો હોય તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા લખવાના? એટલે પહેલા તો તમારે શું કરવાનું ખબર છે? કેલ્ક્યુલેટર થી સરવાળો કરી નાખવાનો. પહેલા કેલ્ક્યુલેટર થી જે જવાબ આવતો હોય એ જોઈ લેવાનો. તો આમાં કેલ્ક્યુલેટર થી કરશો તો કેટલો જવાબ આવે? કરો તો જુઓ તો. 20.955. 20.955. બહુ સરસ થઈ ગયો. ચલો બહુ મસ્ત. મારે જે ટાઈપનો ક્વેશ્ચન સમજાવવાનો હતો એ જ આવી ગયો. મસ્ત થઈ ગયો. એકદમ પરફેક્ટ થઈ ગયો. ચલો હવે કોઈ મને કહેશે આનો આન્સર, ફાઇનલ આન્સર શું લખવો જોઈએ? ચલો તમને થોડો વિચારવાનો ટાઈમ આપું. ચલો 1 મિનિટનો ટાઈમ આપું છું. વિચારીને મને જવાબ આપો કે શું આન્સર લખવો જોઈએ. 21.0. 21.00. 21.00. હા 00 20.9. નહીં, 21.00 નહીં આવે. 21.1. 21.0. 20.0. 21.0. 21.0 આવશે. સમજાવું કેમ? સૌથી પહેલા 5 ને રાઉન્ડ ઓફ કરો તો 20.96 થશે. રાઈટ સાઈડ થી સ્ટાર્ટ કરવાનું. 20.96 થશે. હા સર. 6 ને રાઉન્ડ ઓફ કરો તો 6 ને રાઉન્ડ ઓફ કરો તો 5 કરતા આગળ 1 વધારવો પડે. તો આગળ 1 વધારવો પડે તો 9 નું 10 થાય. તો 9 નું 10 થાય એટલે એ ખરેખર 21.0 થઈ જાય. આ સમજ્યા? હા સર. હા સર. એ 9 નું 10 થવું એટલે 21.0 થવું. તો મિત્રો આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા અને બાદબાકી પૂછાય તો આવડે? હા સર. એ સંખ્યાઓ પૂર્ણાંક હોય તો પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી સાદી રીતે જ થાય. 20 + 30 તો 50. એટલે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી સાદા બીજગણિત, સામાન્ય બીજગણિત પ્રમાણે જ થાય. પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીમાં કોઈ ટેન્શન લેવું નહીં. એ સાદા નિયમોને અનુસરે. માની લો કે 20 + 12.2 છે તો આનો જવાબ 32.2 જ થાય. પૂર્ણાંક સંખ્યા હોય તો સાદા સરવાળા બાદબાકી પ્રમાણે જ વિચારવું. સાદા સરવાળા બાદબાકી પ્રમાણે જ વિચારવાનું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes sir. Yes, sir. Yes, sir. ઓકે. તો સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખી અને સરવાળા બાદબાકીનો નિયમ એ છે કે પોઈન્ટ પછી કેટલા અંકો છે એ જોવાના. પણ હવે ગુણાકાર ભાગાકાર. હવે ગુણાકાર અને ભાગાકાર. માની લો કે લંબાઈ, લંબચોરસની લંબાઈ 2.3 મીટર છે અને પહોળાઈ 1.51 મીટર છે. લંબચોરસની લંબાઈ 2.3 અને પહોળાઈ 1.51 મીટર છે. તો મિત્રો આમાં પછી નહીં, આમાં કુલ સાર્થક અંકો. કુલ સાર્થક અંકો કેટલા છે? આમાં કુલ કેટલા છે મિત્રો? 2. આમાં કુલ સાર્થક અંકો કેટલા છે? 3. તો જવાબમાં કુલ પોઈન્ટ પછી, આમાં પોઈન્ટ પછી નથી વિચારવાનું. સરવાળા અને બાદબાકીમાં પોઈન્ટ પછી કેટલા છે વિચારવાના હોય, જ્યારે ગુણાકારમાં કુલ કેટલા છે વિચારવાના હોય. તો જવાબમાં કુલ કેટલા આવી શકે? 1. ક્યાંથી આવી શકે? સર પોઈન્ટ પછી 1. પણ આમાં પોઈન્ટ પછી વિચારવાનું જ નથી. ગુણાકાર ભાગાકારમાં હંમેશા કુલ જ વિચારવાના છે. તો કુલ 2 સાર્થક અંકો રાખવા. તો ચલો સૌથી પહેલા કેલ્ક્યુલેટર થી ક્ષેત્રફળ શોધવું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ. તો પહેલા કેલ્ક્યુલેટર થી જવાબ શું આવે છે કરો તો? 2.3 ગુણ્યા 1.51 કરો તો શું આવે છે? 3.473. 473. ચલો હવે આ જવાબ આવ્યો.
પણ આપણને ખબર છે કે આપણે જવાબમાં માત્ર કુલ કેટલા શતાંકો જોશે? 2 બે બે જ ચાલશે. આમાં પોઈન્ટ પછીનું નથી વિચારવાનું હો, કુલ વિચારવાનું છે. ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકો લેવાના ધ્યાનમાં, સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછીના સાર્થક અંકો ધ્યાનમાં લેવાના છે. તો આમાં 3 ને પણ રાઉન્ડ ઓફ કરવો પડે, 7 ને પણ રાઉન્ડ ઓફ કરવો પડે, કારણ કે છેલ્લે તો બે જ આંકડામાં જવાબ રાખવાનો. તો 3 રાઉન્ડ ઓફ એની જાતે થશે, આગળ કશું જ નહીં થાય. પણ 7 જતી વખતે શું થશે? આગળ એક વધશે, તો શું આન્સર આવશે? 3.5 પાંચ 3.5 મીટર સ્ક્વેર જવાબ આવશે. મીટર સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા હા સર. સરવાળા યસ સર બાદબાકીમાં પોઈન્ટ પછીના અંકો ધ્યાનમાં રાખી અને ગણતરી કરવી. ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણતરી થાય. અને રાઉન્ડ ઓફ ના નિયમો તો સરળ છે, તમને ખ્યાલ આવી ગયો હશે. તો અમુક જો એક્ઝામ્પલ આપ્યા હોય તો હું તમને બતાવું. ઓકે, છે જ ધ્યાનમાં? હા, આમાં પહેલા તો રાઉન્ડ ઓફ કરવાના નિયમો આપેલા છે. 36મો અને 37મો ક્વેશ્ચન. મિત્રો આજે છે ને 34, 35, 36 અને 37મો ક્વેશ્ચન મેં ચલાવ્યા. 38મો પણ ચલાવી દીધો. 34, 35, 36, 37, 38, પણ માત્ર તમારે 2 માર્ક્સની દ્રષ્ટિએ તૈયાર કરવાના જે ક્વેશ્ચન છે ને, એમાં ખાલી એક જે નિયમો હતા ને એ જ ક્વેશ્ચન એઝ એ 2 માર્ક્સ પૂછાઈ શકે. યસ, 35મો ક્વેશ્ચન. તો મિત્રો છે ને, તમારે આ બધું કઈ ગોખવાની જરૂર નથી. તમારે 34, 35, 36, 37 અને 38માં ખાલી એક 35મો ક્વેશ્ચન એઝ એ લર્ન બાય હાર્ટ 2 માર્ક્સમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરો. અને આ બધા જ ક્વેશ્ચન 34, 36, 37 અને 38, આ બધા ક્વેશ્ચનની માત્ર સમજ કેળવવાની છે. એ કઈ ગોખવાની કે તૈયાર કરવાની જરૂર નથી. એ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. સર આજે લખવાના ખરા આ બધા? આ હોમવર્ક ની અંદર આ કોણ પૂછે છે? ચાર્ટના બદલે સીધું તે ચાર્ટમાં મૂકવાના બદલે મિત્રો તમે અનમ્યુટ થઈને સીધું પૂછો ને તો સારું રહેશે. હા, હોમવર્ક ની અંદર ક્વેશ્ચન નંબર જે 35 છે ને એ 2 વાર લખવાનો છે, અને ક્વેશ્ચન 34, 36, 37 અને 38 એક વાર લખવાના છે. પણ જોઈ લઈએ આપણે ક્વેશ્ચન નંબર 36 ની અંદર શું છે. ક્વેશ્ચન નંબર 34 સાર્થક અંકો કોને કહેવાય છે? 35 સાર્થક અંકો નક્કી કરવાના નિયમો છે. આ બધું બોક્સ એક વાર લખવાનું. 36મો ક્વેશ્ચન રાઉન્ડ ઓફ કરવાના નિયમો આપણને ખબર જ છે, રાઉન્ડ ઓફ કરવાના. 37મો ક્વેશ્ચન સરવાળા અને બાદબાકીમાં શું કરવાનું? તો સરવાળા અને બાદબાકીમાં પહેલો નિયમ, જો પૂર્ણાંક સંખ્યા હોય ને તો શું થાય કે સાદા બીજગણિત અનુસરો. પૂર્ણાંક સંખ્યામાં સાદા બીજગણિત અનુસરો. પણ જો પૂર્ણાંક સંખ્યા ના હોય તો પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી કેટલા લઘુત્તમ સાર્થક અંકો છે તેટલા જ અંકો જવાબમાં રાખવાના. તો પોઈન્ટ પછી આમાં આ સંખ્યા પોઈન્ટ પછી કેટલા છે મિત્રો? 2 છે. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 1 આમાં પોઈન્ટ પછી કેટલા છે? 3 3 છે. તો જવાબમાં કેટલો રાખવાનો? 1 1 રાખવાનો. એટલે છેલ્લે જે જવાબ આવ્યો 663.821 આવ્યો, પણ જવાબમાં એક જ સાર્થક અંક રાખવાનો. તો છેલ્લે જવાબ શું લખાશે? 663.8 663.8 ગ્રામ. કારણ કે એક અને 2 આમનામ રાઉન્ડ ઓફ થઈ જશે. ગેટિંગ ધીસ? 1 અને 2 આમનામ રાઉન્ડ ઓફ થાય વિધાઉટ ડુઈંગ એનીથિંગ. તો છેલ્લો જવાબ 663.8 ગ્રામ લખવાનો થશે. એ જોઈ લો, તમે લખ્યું છે છેલ્લે 663.8 ગ્રામ આવ્યું. બાદબાકીમાં પણ સેમ નિયમ. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો બાદબાકીમાં આ રીતે
ચલો પછી બહુ મસ્ત લખ્યું છે મિત્રો, જો એક બહુ મસ્ત લખ્યું છે. ચલો આમાં પોઈન્ટ પછી 0.003 એટલે આમાં કુલ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? એક. એક છે. તો તમારે દશાંશ ચિહ્નમાં લખવું હોય ને તો 3 × 10⁻³ મીટર લખાય. 0.10⁻³ મીટર ના લખાય, હા, કારણ કે આમાં સાત અંકો 3 થઈ જાય. જો પાછા આમાં સાત અંકોની સંખ્યા એક જ છે. જો આ સમજ પડ્યો? હા સર. તો મિત્રો સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી કયા કયા નિયમ છે ધ્યાનમાં લેવા. જો પણ લખ્યું છે સરવાળા અને બાદબાકીના નિયમો દશાંશ ચિહ્નોના પદમાં છે, એટલે પોઈન્ટ પછીના અંકો ધ્યાનમાં લેવાના છે. પરંતુ ગુણાકાર અને ભાગાકારની અંદર કુલ કેટલા સાર્થક સંખ્યાના ગુણાકાર કે ભાગાકારના મળીમાં મૂળ સંખ્યામાં કુલ કેટલા સાર્થક અંકો છે એ જોવાના. એટલે આમાં પોઈન્ટ પછીનું કોઈ મહત્વ નથી, કુલ કેટલા છે એ મહત્વના છે ગુણાકાર ભાગાકારમાં. જેમ કે તકતીની પહોળાઈ, અહીંયા જો તકતીની પહોળાઈ તમને આપેલી છે, તો તકતીની પહોળાઈ કેટલી છે? 1.567. કેટલા છે કુલ કેટલા છે? 4. 4. આમાં કુલ કેટલા છે? 3. તો જવાબમાં કેટલા લખવાના? 3. એટલે જો ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો મિત્રો તમે હવે વળી પાછા ક્યારે મળીશું મિત્રો આપણે? ગુરુવારે. હા, તો ત્યારે આ ક્વેશ્ચન નંબર હોમવર્ક આજનો ક્વેશ્ચન નંબર 34 થી 38, આ 38 ની અંદર આજે ત્રીજો અને ચોથો મુદ્દો છે ને એ હોમવર્કમાં લખજો ખરા. કદાચ સમજમાં નહીં આવે પણ હોમવર્કમાં લખજો. આ કદાચ સમજમાં નહીં આવે પણ એકાદ બે નેક્સ્ટ ટાઈમ દાખલા ગણીશું ને એટલે ખ્યાલ આવી જશે. કદાચ સમજ ના પડે પણ એ નેક્સ્ટ ટાઈમ ખ્યાલ આવી જશે, પણ અત્યારે હોમવર્કમાં લખવું. તો મિત્રો 34, 35, 36, 37 અને 38 માં 35 હું 2 વાર, બાકી બધા એક વાર હોમવર્કમાં લખવાના છે. આ તમારું હોમવર્ક થયું. અને તમારી દર સન્ડે એક્ઝામ હશે હો મિત્રો, દર સન્ડે એક્ઝામ તમારી રહેશે. હવે એક 39મો ક્વેશ્ચન બાકી રહ્યો, અધરવાઇઝ આ ચેપ્ટરની બધી થિયરીઓ પતી ગઈ. અચ્છા મિત્રો, અત્યારે જે લોકોને પારિમાણિક વિશ્લેષણની સેકન્ડ એપ્લિકેશનના અઘરા ક્વેશ્ચન્સ અને થર્ડ એપ્લિકેશન જેને શીખવી હોય તો એ લોકોને 11:30 વાગે અત્યારે લેક્ચર છે. પારિમાણિક વિશ્લેષણની સેકન્ડ અને થર્ડ એપ્લિકેશન માટે 11:30 વાગે લેક્ચર છે. આજનો સેશન હું અહીંયા આગળ ખતમ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે મિત્રો?